નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રાચીન ભારતીય ઇતિહાસના ખૂબ જ અગત્યના ટૉપિક એવા સિંધુ ખીણ સંસ્કૃતિનો અભ્યાસ કરીશું. આ સંસ્કૃતિનો અભ્યાસ આપણે માત્ર ને માત્ર ટુ ધ પોઈન્ટ પરીક્ષાના દૃષ્ટિકોણથી જ કરીશું. તો સૌથી પહેલાં આપણા મનમાં પ્રશ્ન એ થાય કે આ સિંધુ ખીણ સભ્યતાની શોધ કેવી રીતે થઈ? કોઈ જગ્યાએ લખાણ પણ નથી લખેલું, કોઈ આપણને એવા મેસેજ પણ નથી મળ્યા, સમાચાર પણ નથી મળ્યા. તો એકાએક આ સંસ્કૃતિની શોધ થઈ કેવી રીતે? આની પાછળ 2-3 નાની એવી સ્ટોરી સમાયેલી છે. આપણે એનો અભ્યાસ કરીએ. સૌ પહેલાં વાત કરીએ તો ઈસવીસન 1920 સુધી એવી માન્યતા પ્રવર્તી હતી કે ભારતની પ્રાચીનતમ સભ્યતા એ આર્યોની વૈદિક સભ્યતા હતી. પહેલાં શું માનવામાં આવતું હતું કે ભારતની જે પ્રાચીનતમ એટલે જૂનામાં જૂની સભ્યતા છે એ કઈ હતી? આર્યોની વૈદિક સભ્યતા હતી. પરંતુ ઈસવીસન 1921 અને 1922ની અંદર હડપ્પા અને 1922ની અંદર મોહેંજો-દડોનું ખોદકામ થયું. એ બાબતે સિદ્ધ કર્યું કે વૈદિક સભ્યતા પહેલાં પણ સિંધુ ખીણ સંસ્કૃતિનો ઉદય થઈ ચૂક્યો હતો. એટલે આપણી જે પહેલાં માન્યતા હતી કે ભારતીય સભ્યતાની, ભારતીય સંસ્કૃતિની શરૂઆત જે છે એ સિંધુ ખીણ સંસ્કૃતિથી થાય છે, એ આપણી માન્યતા ખોટી પડી. અને હવે આપણે એવું માનવા માટે મજબૂર બન્યા છીએ કે ભારતીય સભ્યતાની શરૂઆત જે છે એ સિંધુ ખીણ સંસ્કૃતિથી થાય છે. જો આ સંસ્કૃતિની શોધ કેવી રીતે થઈ? તો ઈસવીસન 1826ની અંદર સૌ પહેલાં 3 પાસા યાદ રાખીશું. એની અંદરનું આ પહેલું પાસું, ઈસવીસન 1826ની અંદર ચાર્લ્સ મેસન નામના એક અંગ્રેજે, શું નામ છે? ચાર્લ્સ મેસન નામના એક અંગ્રેજે હડપ્પા ગામના પ્રાચીન વસ્તીના અવશેષોને જોયા. કયા ગામના? હડપ્પા ગામની અંદર પ્રાચીન વસ્તીના અવશેષોને જોયા અને એવું અનુમાન કર્યું કે આ અદ્ભુત સ્થળ છે એ સિકંદરના સમયનું છે. કઈ સાલની અંદર? 1826ની અંદર. કોણે? તો ચાર્લ્સ મેસને એક અનુમાન કર્યું. શું અનુમાન કર્યું? એને એક ગામ જોયું હડપ્પા નામનું અને એના આધારે એની જે વસ્તીના અવશેષો જોયા અને એના આધારે અનુમાન કર્યું કે આ અદ્ભુત સ્થળ છે એ સિકંદરના સમયનું છે. જોકે આ તો સિકંદરના સમય કરતાં પણ ઘણું જૂનું છે, કેમ કે સિકંદરનો સમય છે એ તો ઈસવીસન પૂર્વે 325ની અંદર એને ઝેલમ નદીના કિનારે પોરસ ઉપર આક્રમણ કર્યું હતું, એ આપણને ખ્યાલ છે. અને આ તો વાત થઈ રહી છે ઈસવીસન પૂર્વે 3000ની, એટલે એના કરતાં પણ 2-2500 વર્ષ જૂની આ સંસ્કૃતિ છે. બીજો પોઈન્ટ જોઈએ કે ત્યારબાદ લગભગ 30 વર્ષ પછી, આ 1826ની અંદર થયું, એના પછી લગભગ 30 વર્ષ પછી એટલે કે 1856ની અંદર કરાચીથી લાહોર સુધી રેલવે લાઇન બનાવવાની પ્રક્રિયા ચાલુ હતી. શું હતું? કરાચીથી લાહોર સુધી રેલવે લાઇન નંખાતી હતી. આપણને ખ્યાલ છે કે 1856નો જે ટાઈમ છે એ વખતે ભારતના ગવર્નર જનરલ તરીકે લોર્ડ ડેલહાઉસી હતા. કોણ હતા? લોર્ડ ડેલહાઉસી. લોર્ડ ડેલહાઉસી જે છે એ એના તાર, ટપાલ, રેલવે વગેરે સુધારાઓને કારણે ભારતની અંદર પ્રસિદ્ધ છે. જ્યારે એના માટે આ ખોદકામ ચાલુ હતું, શેના માટે? તો રેલવે લાઇન નાખવા માટેનું જે ખોદકામ ચાલુ હતું એ બાબતે જનરલ એલેક્ઝાન્ડર કનિંઘહામ એમને હડપ્પાના ખંડેરોની શોધ કરી. બરાબર? કેમ કે એનું કારણ શું હતું? કેમ કે જ્યારે રેલવે લાઇન નંખાતી હતી તો રેલવે લાઇન નાખવા માટે રેલવે લાઇનના જે નીચે પાટાના નીચેના ભાગની અંદર જે પથ્થર કે ઈંટો કે મૂકવાની હોય ને, તો એના માટે જે મજૂરો છે એ હડપ્પાના ખંડેરોની અંદરથી મોટા પ્રમાણમાં ઈંટો લઈને આવતા હતા. અને એ વખતે 2 ભાઈઓ હતા. કયા 2 ભાઈઓ? તો બ્રન્ટન બંધુઓ. એને એન્જિનિયર તરીકે કામ કરતા હતા. કયા ભાઈઓ? બ્રન્ટન બંધુઓ. એકનું નામ છે જ્હોન બ્રન્ટન અને બીજાનું નામ છે વિલિયમ બ્રન્ટન. આ બંને ભાઈઓનું ધ્યાન ગયું અને એમને જનરલ એલેક્ઝાન્ડર કનિંઘહામનું પણ ધ્યાન દોર્યું કે આ લોકો અહીંયા આગળ જે છે એક ટીલો છે, એક ટેકરો છે, ત્યાંથી એ લોકો મોટા પ્રમાણની અંદર ઈંટો લાવે છે. ત્યાંથી એમને માટીના વાસણો તથા અન્ય પુરાતત્વિક અવશેષો પણ મળ્યા. બરાબર? એમને અનુમાન એવું હતું કે અહીં કોઈ પ્રાચીન સભ્યતા દબાયેલી પડી છે. એમને અનુમાન હતું, પણ આ વિશે કોઈ ખોદકામ કરવામાં ના આવ્યું, વધારે સંશોધન કરવામાં ના આવ્યું. કેમ કે એમનું એ વખતે ધ્યાન હતું શેમાં હતું? તો આ રેલવે લાઇન લગાવવાની અંદર ધ્યાન હતું. એમને રેલવે લગાવવાની ઉતાવળ હતી અને એટલા માટે એમણે આ સંસ્કૃતિ તરફ કે સભ્યતા તરફ ધ્યાન ના આપ્યું. એટલે આપણે બીજી વખત પણ ચૂક્યા. બીજી વખત પણ આપણે આ સંસ્કૃતિને પ્રકાશમાં લાવી શક્યા નહીં. તો પહેલા મુદ્દામાં શું આવશે કે 1826ની અંદર ચાર્લ્સ મેસને આ સંસ્કૃતિ તરફ માત્ર ધ્યાનાકર્ષણ કર્યું. આ સંસ્કૃતિની શોધ નથી કરી. બીજામાં પણ કેવું છે
કે જે એલેક્ઝાન્ડર કનિંગહામ છે એને પોતાને ખ્યાલ આવ્યો કે અહીંયા આગળ કોઈ સંસ્કૃતિ દટાયેલી પડી હશે, પણ હજી સુધી એના માટે કોઈ ચોક્કસ પદ્ધતિસરની કોઈ શરૂઆત કરવામાં નથી આવી શોધકામની કે ખોદકામની, અને એટલા માટે અત્યાર સુધી પણ આપણને આવી કોઈ સંસ્કૃતિ અંદર દટાયેલી પડી છે એવો ચોક્કસ ખ્યાલ આવ્યો નથી. દરેકે દરેક મુદ્દાને સમજીશું જેને કારણે પરીક્ષામાં ગોખવાની જરૂર નહીં પડે. ત્યારબાદ હિન્દના પુરાતત્વ ખાતાના વડા, હિન્દના પુરાતત્વ અને સર્વેક્ષણ વિભાગના અધ્યક્ષ 1921ની અંદર કોણ હતા? સર જ્હોન માર્શલ. એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભારતીય પુરાતત્વ અને સર્વેક્ષણ વિભાગની સ્થાપના કોણે કરી હતી? તો લોર્ડ કર્ઝને કરી હતી. કોણે કરી હતી? લોર્ડ કર્ઝને કરી હતી. કઈ સાલમાં કરી હતી? તો 1902માં કરી હતી. વચ્ચે વચ્ચે આપણે આ બધા જ પ્રશ્નો જોઈશું. ભારતીય પુરાતત્વ અને સર્વેક્ષણ વિભાગની સ્થાપના કોણે કરી હતી? લોર્ડ કર્ઝને. ક્યારે કરી હતી? તો ઈસવીસન 1902ની અંદર કરી હતી. અને જ્હોન માર્શલે 1921ની અંદર રાય બહાદુર દયારામ સાહની, કોણ છે? RD સાહની, રાય બહાદુર સાહની, એમના નેતૃત્વમાં ખોદકામની શરૂઆત કરાવી. ક્યાં આગળ શરૂઆત કરાવી? સૌપ્રથમ હડપ્પામાં. કઈ સાલમાં કરાવી? 1921ની અંદર. બરાબર. કોના દ્વારા કરાવી? દયારામ સાહનીના નેતૃત્વમાં. બરાબર. પણ કોણે કરાવી? તો હિન્દના પુરાતત્વ ખાતાના વડા જ્હોન માર્શલે. એટલે ભારતનું જે ઇન્ડસ વેલી સાઇડ છે, સિંધુ ખીણની સભ્યતા છે, એનું સૌથી પહેલું પ્રકાશમાં આવેલું નગર કયું છે? તો એ હડપ્પા નગર છે. હડપ્પા નગરમાં સૌથી પ્રથમ ખોદકામ કરવામાં આવ્યું. સમગ્ર સિંધુ સભ્યતાના તમામ સ્થળોમાં સૌથી પહેલી ખોજ એ હડપ્પાની થઈ, અને એટલા માટે આ સભ્યતાને હડપ્પીય સભ્યતા અથવા તો હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનાથી આગળના મુદ્દાની વાત કરીએ તો ઈસવીસન 1922ની અંદર રાખલદાસ બેનર્જીના નેતૃત્વમાં, ક્યારે? 1922માં. 1921ની અંદર હડપ્પા, બીજા વર્ષે મોહેંજો-દડો. 1922ની અંદર રાખલદાસ બેનર્જીના નેતૃત્વમાં મોહેંજો-દડો નામના નગરનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું. હવે જુઓ, આ પહેલું હડપ્પા નગર છે એ આવેલું છે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની અંદર અને રાવી નદીના કિનારે, અને આ મોહેંજો-દડો જે છે એ આવેલું છે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં, લારખાના જિલ્લામાં, અને કઈ નદીના કિનારે છે? તો સિંધુ નદીના કિનારે છે. બરાબર. તો 1921ની અંદર હડપ્પા, અને 1922ની અંદર મોહેંજો-દડોની ખોજ કરવામાં આવે છે. અને અહીંયા આગળથી આપણને ખ્યાલ આવે છે કે ભારતની અંદર પ્રાચીન સભ્યતા હતી જે વૈદિક સભ્યતાથી પણ પ્રાચીન હતી. આગળનો મુદ્દો જોઈએ કે ઈસવીસન 1924ની અંદર પ્રસિદ્ધ પુરાતત્વવેત્તા જ્હોન માર્શલે હડપ્પા વિશે તૈયાર કરેલ એક વિસ્તૃત અહેવાલની અંદર એવી જાણકારી આપી કે સિંધુ સભ્યતા એ મિશર તથા મેસોપોટેમિયાની સભ્યતાઓ જેટલી જ પ્રાચીન છે. શું કીધું? જ્હોન માર્શલે. આ જ્હોન માર્શલ કોણ હતા? તો હિન્દના પુરાતત્વ અને સર્વેક્ષણ ખાતાના અધ્યક્ષ હતા. બરાબર. એમને હડપ્પા વિશે એક લેખ તૈયાર કર્યો હતો. બરાબર. એક વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, ને એમાં એવી જાણકારી આપી હતી કે આ જે સિંધુ સભ્યતા આપણે જે ખોદકામ કર્યું છે એ સિંધુ સભ્યતા, હડપ્પીય સભ્યતા એ મિસર અને મેસોપોટેમિયાની સભ્યતા જેટલી જ પ્રાચીન છે. ઓકે. ઓરલસ્ટેઇને ઈસવીસન 1927ની અંદર બલુચિસ્તાનની અંદર સુતકા ગેન્ડોર નામના સ્થળનું ખોદકામ કરાવ્યું હતું. સુતકા ગેન્ડોર છે એ બલુચિસ્તાનમાં આવેલું છે, અને આને પશ્ચિમોત્તર સ્થળ પણ કહેવામાં આવે છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે સિંધુ સભ્યતાનું પશ્ચિમોત્તર, સૌથી પશ્ચિમોત્તર એટલે સૌથી ઉત્તર પશ્ચિમ એટલે કે પશ્ચિમ છેડે આવેલું સ્થળ કયું છે? તો એ સુતકા ગેન્ડોર. સુતકા ગેન્ડોર ક્યાં આવેલું છે? તો બલુચિસ્તાનમાં. આવા પણ પ્રશ્નો પૂછાય છે. ઈસવીસન 1929ની અંદર NG મજુમદારે ઈસવીસન 1935ની અંદર અર્નેસ્ટ મેકેએ ચન્હુ-દડોની અંદર ખોદકામ કરાવ્યું. ચન્હુ-દડો પણ સિંધ પ્રાંતમાં આવેલું છે. બરાબર. ક્યાં આગળ? સિંધ પ્રાંતમાં, પાકિસ્તાનની અંદર. આ પણ સિંધુ નદીના કિનારે આવેલું છે ચન્હુ-દડો પણ. એના પછી 1951ની અંદર અમલાનંદ ઘોષે કાલીબંગાની શોધ કરી. કાલીબંગા છે એ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં આવેલું છે. બરાબર. કાલીબંગા ક્યાં આવેલું છે? રાજસ્થાનની અંદર આવેલું છે. આ કાલીબંગાની શોધ કોણે કરી હતી? અમલાનંદ ઘોષે કરી હતી. ઈસવીસન 1954ની અંદર SR રાવે, બરાબર, ગુજરાતમાં આવેલા લોથલ જે આપણું અમદાવાદ જિલ્લામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે, એ લોથલ નામના એક મહત્ત્વના વ્યાપારિક કેન્દ્રની શોધ કરી. કોણે કરી? SR રાવે. કઈ સાલમાં કરી? 1954માં. ખાસ યાદ રાખવા જેવું છે. ઈસવીસન 1990-91ની અંદર ડૉક્ટર RS વિસ્ટના નેતૃત્વની અંદર ગુજરાતમાં આવેલા ધોળાવીરા કચ્છની અંદર આવેલું છે. બરાબર. ખદીર બેટમાં
ધોળાવીરા નામના નગરનું ખોદકામ કરાવ્યું. એટલે આપણે જોઈએ છીએ કે ધીમે ધીમે આ સંસ્કૃતિના અલગ અલગ સ્થળોનું ખોદકામ કરવામાં આવે છે અને અત્યાર સુધી લગભગ 1500થી પણ વધારે સ્થળોનું ખોદકામ કરવામાં આવ્યું છે. અને એટલે કે આ સંસ્કૃતિના 1500થી પણ વધારે સ્થળો જે છે એ પ્રકાશમાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે પ્રાચીન વિશ્વની સૌથી વિશાળ જે સંસ્કૃતિ છે, સૌથી મોટી સંસ્કૃતિ છે, એ આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ છે. પણ જો એવું પૂછે કે પ્રાચીન વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ કઈ છે, તો સૌથી પ્રાચીન સંસ્કૃતિ જે છે એ સુમેરિયન સંસ્કૃતિ છે. એ પણ યાદ રાખવાનું, એ પણ ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે. હવે સૌથી અગત્યનો પ્રશ્ન છે કે સિંધુ ખીણ સંસ્કૃતિનું નામકરણ. આ એક જ સંસ્કૃતિ એવી છે કે જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. કેટલાક એને સિંધુ ખીણની સંસ્કૃતિ કહે છે, કેટલાક એને હડપ્પીય સંસ્કૃતિ કહે છે, કેટલાક એને સિંધુ સરસ્વતી સભ્યતા પણ કહે છે, કેટલાક ઇતિહાસકારો તેને કાંસ્યયુગીન સભ્યતા પણ કહે છે, કેટલાક એને પ્રોટો હિસ્ટ્રીની એટલે કે આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિ પણ કહે છે. તો આ બધા નામ, આ સિંધુ ખીણ સંસ્કૃતિના નામકરણ કેવી રીતે થયા? કેમ કે કોઈ પણ સંસ્કૃતિનું જ્યારે નામાભિધાન થતું હોય, જ્યારે નામકરણ થતું હોય, ત્યારે એની પાછળ કેટલાક ચોક્કસ કારણો હોય છે. તો આપણે જોઈએ, સૌથી પહેલાં આપણે એવું સમજીએ કે સિંધુ ખીણ સંસ્કૃતિ એવું નામ કેમ પડ્યું? તો સિંધુ સંસ્કૃતિના અવશેષો આમ તો દેશના તમામ ભાગોમાંથી મળી આવ્યા છે, કેમ કે એના 1500થી પણ વધારે સ્થળો પ્રકાશની અંદર આવ્યા છે. એમાં છે ઉત્તરે જમ્મુ કાશ્મીરના માંડાથી શરૂ કરી અને દક્ષિણે દાયમાબાદ સુધી જે મહારાષ્ટ્રમાં આવેલું છે, અને પશ્ચિમે છેક સુતકા ગેંડોરથી શરૂ કરી અને પૂર્વની અંદર મેરઠ સુધી એના અવશેષો મળી આવ્યા છે. એટલે માત્ર સિંધુ નદીના કિનારેથી એના અવશેષો નથી મળી આવ્યા, પરંતુ આ સંસ્કૃતિના મોટાભાગના જે અવશેષો છે એ સિંધુ ખીણ તથા તેની સહાયક નદીઓના મેદાનોમાંથી પ્રાપ્ત થયા છે. અને એટલા માટે આ સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એના મોટા ભાગના જે અવશેષો છે એ સિંધુ ખીણ તથા તેની સહાયક નદીઓના મેદાનમાંથી પ્રાપ્ત થયા છે. અને એટલા માટે આ સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આપણને ખ્યાલ આવી ગયો કે સિંધુ ખીણની સંસ્કૃતિ નામ કેવી રીતે પડ્યું. બીજું જોઈએ કે એને હડપ્પીય સંસ્કૃતિ, હડપ્પા સભ્યતા, હડપ્પા સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ કેમ? તો હડપ્પીય સંસ્કૃતિ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો હડપ્પા નામના સ્થળેથી પ્રાપ્ત થયા હતા. આપણને ખ્યાલ છે કે સર જ્હોન માર્શલ, જે ભારતીય પુરાતત્વ અને સર્વેક્ષણ વિભાગના અધ્યક્ષ હતા, એમના નેતૃત્વમાં દયારામ સાહનીએ, કોણે? દયારામ સાહનીએ ઈસવીસન 1921ની અંદર સૌપ્રથમ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા હડપ્પા નગરનું ખોદકામ કરાવ્યું હતું. આ જે તમામ સ્થળો જે હડપ્પીય સંસ્કૃતિના પ્રકાશમાં આવ્યા છે, એમાં સૌથી પહેલું કોઈ સ્થળની ખોજ થઈ હોય તો એ હડપ્પા હતું. અને એટલા માટે આ સંસ્કૃતિને હડપ્પા સભ્યતા, હડપ્પા સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ત્રીજું કારણ જોઈએ કે કેટલાક આધુનિક વિદ્વાનો છે એ સરસ્વતી નદીના તટ ઉપર અનેક પુરા સ્થળો હોવાનું જણાવે છે તથા વૈદિક સભ્યતા સાથે સિંધુ સભ્યતાનું સામ્ય સ્થાપીને એને સિંધુ સરસ્વતી સભ્યતાની પણ સંજ્ઞા આપે છે. શું કહે છે કે આ સભ્યતાના જે નગરો છે એ સરસ્વતી નદીના તટ ઉપર પણ ઘણી બધી સાઇટ્સ આવેલી છે. બરાબર, અને આ ઉપરાંત એ બીજું શું કહે છે કે સિંધુ સભ્યતા અને જે વૈદિક સભ્યતા છે એની સાથે એક સામ્ય સ્થાપિત કરે છે. શું કરે છે? સામ્ય સ્થાપિત કરે છે અને એને સિંધુ સરસ્વતી સભ્યતાની સંજ્ઞા આપે છે. હવે જોઈએ આપણે સિંધુ સંસ્કૃતિનો વિસ્તાર. આ સિંધુ સભ્યતા છે ભારતના કેટલા વિસ્તારની અંદર ફેલાયેલી હતી? તો સિંધુ સંસ્કૃતિ જે છે એક વિસ્તૃત ભૂભાગની અંદર, વિસ્તૃત ક્ષેત્રની અંદર ફેલાયેલી હતી. બહુ મોટી સંસ્કૃતિ હતી. એવું કહેવાય છે કે મિસર અને મેસોપોટેમિયા બંને સંસ્કૃતિને ભેગી કરવામાં આવે ને તો પણ એના કરતાં 12 ગણી હતી. એટલે મિસર વત્તા મેસોપોટેમિયા, આ બેનો જે સરવાળો થાય એને ગુણ્યા 12 બરાબર સિંધુ ખીણની સંસ્કૃતિ. એટલે મિસર અને મેસોપોટેમિયાની બંનેને મિક્સ કરીએ, બંનેને ભેગી કરીએ, એના કરતાં 12 ગણી મોટી સંસ્કૃતિ હતી. એટલે આપણે એના ઉપરથી સમજી શકીએ છીએ કે આ જે સિંધુ સંસ્કૃતિ છે એ કેટલી વિશાળ સંસ્કૃતિ હતી. અત્યાર સુધીના ખોદકામ મુજબ સિંધુ ખીણ સંસ્કૃતિ સાથે સંબંધિત લગભગ 1400 જેટલા, હાલ ગણવા જઈએ તો 1500થી પણ વધી ગયા છે. તો 1500 જેટલા પુરા સ્થળોની જાણકારી પ્રાપ્ત થઈ ચૂકી છે. એની અંદર 1400માંથી ભારતમાં 917 છે,
પાકિસ્તાનમાં 481 છે તથા અફઘાનિસ્તાનની અંદર 2 છે. કેટલા છે? ભારતમાં 917, પાકિસ્તાનમાં 481 અને અફઘાનિસ્તાનની અંદર 2. આવી રીતે કુલ ટોટલ સરવાળો કરો તો 1400 થશે. બરાબર. હવે આપણે જોઈએ, ઘણી વખત આપણે જોઈએ છીએ દરેક જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રશ્ન અહીંથી ખાસ આવે છે. કયો? કે ઉત્તરનું જે ઉત્તર 4 છેડાના સ્થળો કયા છે? તો ઉત્તરનું કયું છે? જમ્મુ કાશ્મીરનું માંડા. તો ઉત્તરે જમ્મુ કાશ્મીરના માંડાથી શરૂ કરી અને દક્ષિણે દાયમાબાદ, જે પ્રવરા નદીના કિનારે મહારાષ્ટ્રની અંદર આવેલું છે. બરાબર. પશ્ચિમે કયું છે? બલુચિસ્તાન, એનું સુતકા ગેન્ડોર. અને ત્યાંથી કરીને પૂર્વમાં કયું છે? મેરઠ સુધી. ફરીથી જોઈએ કે ઉત્તર છેડો કયો? તો જમ્મુ કાશ્મીરનું માંડા. દક્ષિણ છેડો કયો? તો મહારાષ્ટ્રનું દાયમાબાદ. પશ્ચિમ છેડો કયો? તો બલુચિસ્તાનનું સુતકા ગેન્ડોર. અને પૂર્વ છેડો કયો? તો ઉત્તર પ્રદેશની અંદર મેરઠ. તો આ સંસ્કૃતિ જે છે એ ખૂબ મોટા વિશાળ ભૂભાગની અંદર ફેલાયેલી છે. આપણે જો આ સંસ્કૃતિનો આવી રીતે આમ જોઈએ તો અહીંયાથી ચાલુ કરીએ. અહીંયા જે છે એ અહીંયા આગળ આપણા ભારતનો નકશો જોઈએ તો અહીંયા આગળ જે છે એ માંડા આવ્યું, અહીંયા આગળ મેરઠ આવ્યું, અહીંયા આગળ દાયમાબાદ આવ્યું. બરાબર ને? અહીંયા આગળ જે છે એ આવ્યું ભાઈ સુતકા ગેન્ડોર. એટલે આ જો આ સંસ્કૃતિ જુઓ, આપણે એનો આકાર જોઈએ તો આવો આકાર થશે, આવો. બરાબર. એટલે લગભગ કેવો છે? આ ત્રિકોણાકાર. કોઈ પૂછે કે સિંધુ સંસ્કૃતિનો આકાર કેવો છે, તો એ ત્રિકોણાકારમાં ફેલાયેલી સંસ્કૃતિ છે. બરાબર. અહીંયાથી આમ, અહીંયાથી આમ ને અહીંયાથી આમ ત્રિકોણાકાર, ત્રિભુજાકાર આકારની અંદર ફેલાયેલી સંસ્કૃતિ છે. અને બહુ મોટું ક્ષેત્રફળ છે આ સંસ્કૃતિનું. ઓકે. જીપીએસસી, પીએસઆઈ, પીઆઈ, બિન સચિવાલય વગેરે જેવી પરીક્ષાઓની અંદર ઘણી વખત એવા પ્રશ્નો પૂછાય છે કે કયું ગામ છે અથવા તો કયું જે ઇન્ડસ વેલી સાઇટ છે એ કયામાં, જેને કહેવાય કે કયા પ્રાંતમાં આવેલી છે, અથવા તો આ પ્રાંતની અંદર આમાંથી નીચેનામાંથી કઈ સાઇટ આવેલી નથી, એવા પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય છે. તો એટલા માટે વિચાર કર્યો કે આપણે જોઈ લઈએ કે કયા કયા પ્રાંતમાં કયા કયા જે ઇન્ડસ વેલી સાઇટ્સ આવેલી છે. તો સૌથી પહેલાં જોઈએ બલુચિસ્તાન. તો બલુચિસ્તાનની અંદર સુતકા ગેન્ડોર આવેલું છે. આ સુતકા ગેન્ડોર છે એ પશ્ચિમોત્તર સ્થળ છે, સૌથી પશ્ચિમમાં આવેલું છે ઇન્ડસ વેલીનું. બરાબર. એ આવેલું બલુચિસ્તાન. એના પછી સુતકા કોહ, બાલાકોટ, અજીરા, બરાબર, તોગાવ, નિંદોવાડી, આ બધા ક્યાં આવેલા છે? બલુચિસ્તાનમાં. એના પછી આપણે સિંધની વાત કરીએ તો સિંધની અંદર પેલું મોહેજો દડો, બરાબર, ચન્હુ દડો, અલીમુરાદ, કોટદીજી, બરાબર, જુદીરજો દડો વગેરે આવેલા છે. એના પછી આપણે પંજાબની વાત કરીએ તો પંજાબ ભારતમાંય છે અને પાકિસ્તાનમાંય છે. તો પાકિસ્તાનના પંજાબની અંદર સૌથી પહેલું હડપ્પા, સૌથી પહેલું 1921ની અંદર દયારામ સાહનીએ એની ખોજ કરાવી હતી, ખોદકામ કરાવ્યું હતું હડપ્પા, અને એટલા માટે એને હડપ્પીય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી રહમાન ઢેરી છે, સરાય ખોલ છે, ગનેરીવાલ છે, આ બધા ક્યાં આવેલા છે? પંજાબ, પણ કયું? પાકિસ્તાનનું. એના પછી ભારતના પંજાબની અંદર રોપડ આવેલું છે, સંગોલ છે, કોટલા છે, નિહંગ ખાન છે, આ બધા ભારતના પંજાબમાં આવેલા છે. હરિયાણાની અંદર બનવાલી, મિતાથલ, રાખીગઢી, આ જે રાખીગઢી છે એ પણ બહુ મોટું સ્થળ છે. એવું કહેવાય છે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનું સૌથી મોટું જે સ્થળ છે એ રાખીગઢી છે. એના પછી આપણે ઉત્તર પ્રદેશ જોઈએ તો ઉત્તર પ્રદેશની અંદર આલમગીરપુર એ મેરઠ, આ આલમગીરપુર જે છે એ પૂર્વની અંદર છેલ્લું સ્થળ છે. પછી કોસાંબી જે અલ્હાબાદ છે, અને હુલાસ જે સહારનપુરમાં છે. એના પછી રાજસ્થાનની અંદર કાલીબંગાન, બરાબર, ગિલુંડ, ઓઝિયાણા વગેરે સ્થળો આવેલા છે. આ બધા માત્ર એવા સ્થળો છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. બાકી સ્થળોની સંખ્યા તો બહુ વધારે છે, પણ આ માત્ર એવા સ્થળો લીધા છે કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. 8મું લઈએ ગુજરાત. ગુજરાતની અંદર રંગપુર, લોથલ, સુરકોટડા, રોજડી, પ્રભાસ પાટણ, માલવણ, ભગતરાવ, ધોળાવીરા, દેસલપુર, આ બધી ગુજરાતની અગત્યની સાઇટ્સ છે. એના પછી મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રની અંદર ખાસ દાયમાબાદ જે એકદમ પશ્ચિમમાં એકદમ દક્ષિણમાં આવેલું છે. તો જો દક્ષિણની અંદર કયું આવ્યું? દાયમાબાદ આવ્યું. પૂર્વની અંદર કયું આવ્યું? આલમગીરપુર આવ્યું. બરાબર. પછી ઉત્તરની અંદર જમ્મુ કાશ્મીરનું આ માંડા આવ્યું. બરાબર. ને પશ્ચિમની અંદર આ બલુચિસ્તાનનું સુતકા ગેન્ડોર આવ્યું. આ 4 યાદ રાખવાના, અને બીજું કયા પ્રાંતમાં કયા છે યાદ રાખશો એટલે મોટે ભાગે આવો જ્યારે ક્વેશ્ચન પૂછાશે ઓટોમેટિક સોલ્વ થઈ જશે. હવે સિંધુ ખીણ સંસ્કૃતિનો સૌથી પેચીદો કોઈ પ્રશ્ન હોય ને તો એનો સમય છે. આ સંસ્કૃતિ ખરેખર કયા સમય દરમિયાન અસ્તિત્વમાં હતી
એના વિશે હજી સુધી આપણને જેવો જોઈએ કે આપણને જે સંતોષ થાય એવો જવાબ નથી મળ્યો. કેમ કે જ્યાં સુધી આ સંસ્કૃતિની લિપિ ન ઉકેલાય ત્યાં સુધી તેના સમય વિશે નિશ્ચિત રીતે કશું કહી શકાય તેમ નથી. સિંધુ સંસ્કૃતિના સમયની બાબતમાં વિદ્વાનોમાં મતભેદો પ્રવર્તે છે. વિદ્વાનો અલગ અલગ પોતાના અભિપ્રાય આપે છે. કેટલાક એમ કહે છે, જેમ કે જ્હોન માર્શલ, ડૉક્ટર R.K. મુખર્જી, એનો સમય જે છે એ ઈસવીસન પૂર્વે 3250થી ઈસવીસન પૂર્વે 2750 હોવાનું જણાવે છે. શેના આધારે જણાવે છે? તો જે આપણને ખોદકામ દરમિયાન જે વસ્તુઓ મળી આવી છે, જે આપણને અવશેષો મળી આવે છે એના આધારે જણાવે છે. કોણ? તો જ્હોન માર્શલ અને R.K. મુખર્જી એવું કહે છે કે આ સંસ્કૃતિનો સમયગાળો ઈસવીસન પૂર્વે 3250થી ઈસવીસન પૂર્વે 2750નો હતો. માધવ સ્વરૂપ વત્સ આ સંસ્કૃતિનો સમયગાળો ઈસવીસન પૂર્વે 3500થી ઈસવીસન પૂર્વે 2700નો માને છે. ડૉક્ટર વ્હીલર છે એ ઈસવીસન પૂર્વે 2500થી ઈસવીસન પૂર્વે 1700નો માને છે. અને ખાસ અગત્યનો જે ખૂબ જ આપણે યાદ રાખવા જેવો છે એ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ, એટલે કે કાર્બન 14 મેથડ, C14 પણ એને કહેવામાં આવે છે. બરાબર? તો આ C14 મેથડ મુજબ સિંધુ સંસ્કૃતિનો જે સમયગાળો છે એ ઈસવીસન પૂર્વે 2300થી ઈસવીસન પૂર્વે 1750 છે. ઘણી જગ્યાએ ઈસવીસન પૂર્વે 2350 પણ લખેલું હશે, ઈસવીસન પૂર્વે 2350થી ઈસવીસન પૂર્વે 1750. તો એ પણ સાચું માનવાનું, કેમ કે આ અલગ અલગ ચોપડીમાં અલગ અલગ લખેલું હોય છે, પણ આમાંથી જે લખેલું હોય એ બંને પરીક્ષામાં સાચું ગણાશે. તો આપણે યાદ રાખીશું કે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિના આધારે જે સિંધુ સંસ્કૃતિનો સમય છે એ ઈસવીસન પૂર્વે 2300થી ઈસવીસન પૂર્વે 1750 અથવા તો ઈસવીસન પૂર્વે 2350થી ઈસવીસન પૂર્વે 1750. ઓકે.